અમદાવાદમાં રોકાણના નામે ચાલતા આંતરરાષ્ટ્રીય કૌભાંડનો પર્દાફાશ, મહિલા બેંક કર્મચારીઓ સહિત 3 ઝડપાયા. અમદાવાદ શહેરમાં રોકાણ પર ઊંચા વળતરની લાલચ આપીને નાગરિકો પાસેથી ₹1.56 કરોડની છેતરપિંડી કરવાનું એક મસમોટું આંતરરાષ્ટ્રીય કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. શહેરની કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સંબંધિત ગુના નિવારણ શાખાએ આ મામલે સઘન તપાસ હાથ ધરી 2 મહિલા બેંક કર્મચારી સહિત કુલ 3 આરોપીઓની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડના મૂળ ચીની ગુનાહિત ટોળકી સાથે જોડાયેલા હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે, જેના પગલે તપાસ એજન્સીઓએ પોતાની કાર્યવાહી વધુ સઘન બનાવી છે. આરોપીઓની ગુનાહિત પદ્ધતિ અત્યંત ચોંકાવનારી હતી, જેમાં તેઓ આધુનિક સંદેશા વ્યવહારના માધ્યમો થકી સામાન્ય લોકોને આકર્ષક નફાની જાળમાં ફસાવતા હતા. ત્યારબાદ ભોગ બનનારાઓના નાણાં અગાઉથી ખોલાવેલા 400થી વધુ બનાવટી અને ભાડુતી બેંક ખાતાઓમાં જમા કરવામાં આવતા હતા. બેંકની વ્યવસ્થાનો દુરુપયોગ કરી આ છેતરપિંડીની રકમને તાત્કાલિક સ્વયં સંચાલિત બાંધી મુદ્દતની થાપણમાં ફેરવી દેવાતી હતી અને બાદમાં તે નાણાંમાંથી સોનાની ખરીદી કરી લેવામાં આવી હતી. આ પ્રક્રિયામાં બેંકની જ મહિલા કર્મચારીઓની સળવણી સામે આવતા આર્થિક જગત અને બેન્કિંગ ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ ષડયંત્રનો પર્દાફાશ થતાં પોલીસ તંત્રએ સત્તાવાર રીતે ગુનો નોંધી તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. હાલમાં કૌભાંડનો મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર છે, જેને ઝડપી પાડવા માટે વિવિધ ટીમો સક્રિય કરવામાં આવી છે. પોલીસ વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે અજાણ્યા માધ્યમો દ્વારા મળતી લોભામણી જાહેરાતોથી સાવધ રહેવું અને કોઈપણ પ્રકારના શંકાસ્પદ નાણાકીય વ્યવહારોમાં ન પડવું. આગામી દિવસોમાં આ ઊંડા મૂળ ધરાવતા ગુનામાં અન્ય કેટલાક મોટા માથાઓના નામ પણ બહાર આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. અમદાવાદ સાયબર ક્રાઇમ ખાતે 1.54 કરોડના એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ફરિયાદ નોંધવામાં આવેલી હતી. જે ફરિયાદની તપાસમાં જે ફરિયાદીના પૈસા છે એ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થયા હતા અને જે ફરિયાદી સાથે ઇનિશિયલી કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો એ કમ્પ્યુટર સ્થિત જે ચાઇનીઝ સ્કેમ સેન્ટર છે ત્યાંથી કરવામાં આવ્યો. આ ગુનાની તપાસમાં જે 10 લાખ રૂપિયા છે એક અમદાવાદના એક એકાઉન્ટમાં ફર્સ્ટ લેયરમાં ગયા હતા. તો એમાં જે એકાઉન્ટ હોલ્ડર હરેશ મકવાણા અને રાજુ મકવાણાની પહેલા ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ આગળની તપાસમાં જ્યારે આ એકાઉન્ટના કેવાયસી વેરિફિકેશન બધું કરવામાં આવ્યું ત્યારે એક વાત એવી ધ્યાને આવી હતી સાયબર ક્રાઇમના ટીમને કે જે આ બેંક એકાઉન્ટ ખોલાવવામાં જે કેવાયસી વેરિફિકેશન છે જાણી જોઈને નેગ્લિજન્ટ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત આ એકાઉન્ટ ખોલ્યા પછી જે મેન્ડેટરી રિક્વાયરમેન્ટ હોય છે કે 3 મહિના પહેલા એમનો મોબાઈલ નંબર કે ઈમેલ આઈડી ચેન્જ ન કરવું, છતાં બી એમાં ચેન્જ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જે 10 લાખ રૂપિયા જે બેંક એકાઉન્ટ હોલ્ડરના એકાઉન્ટમાં આવ્યા હતા એમાંથી એમની હાજરી વગેરેમાંથી એફડી બની ગઈ હતી અને આ એફડીના પૈસા છે એ ગોલ્ડ મારફતે ઉપાડવામાં આવ્યા. તો એની તપાસમાં બેંકના મેનેજર સહિત બીજા 2 કર્મચારીઓની સંડોવણી બહારમાં આવી હતી. તો એ સંદર્ભમાં 3 આરોપીઓ જે ચાંદખેડાના જે આ એકાઉન્ટ જે બ્રાન્ચમાં ખુલેલું છે એમના મેનેજર પૂજા પર્યત, આ ઉપરાંત એક સેલ્સ મેનેજર છે ઇન્ડસ્ટ્રીયલ બ્રાન્ચના મહેશ તારાણી અને ત્રીજા આરોપી છે હિના દરજી, જે બી આ બેંકમાં કામ કરે છે અને અકાઉન્ટ ખોલાવવા માટે જે કેવાયસી કરનાર છે, સ્થળ વિઝિટ કરનાર એ આ હિના દરજી છે. આ ઉપરાંત જે સોનું ઉપાડવામાં આવ્યું છે જે આ ફરાર આરોપી દ્વારા એમની સાથે આ હિના દરજી જે છે એ પોતે કનિષ્ઠમાં શોરૂમમાં ગયેલા હતા અને આ સોનું ઉપાડી અન્ય એક આરોપીને કોર્ટ તરીકે મોકલી આપી છે. ત્રણેય આરોપીઓ છે જે બેંકના કર્મચારી આને કઈ રીતે પોતાને ઇન્વોલ્વ કઈ રીતનું છે આ જે 3 આરોપીમાંથી મુખ્ય જે પૂજા પરિહત જે બેંક મેનેજર છે અને સેલ્સ મેનેજર છે મહેશ તારાણી, આ છેલ્લા 1.5 થી 2 વર્ષથી એવા મ્યુલ એકાઉન્ટ ખોલાવવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ છે. એ નોંધવાલાયક છે કે એમની જે પ્રીવિયસ બ્રાન્ચ હતી એમાંથી એમનો એમ્પ્લોયી કોડ બી બંધ કરવામાં આવ્યો હતો અને જેથી આવા મ્યુલ એકાઉન્ટ ખોલાઈ ના શકાય એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. મહેશ તારાણીની ટ્રાન્સફર છે ગોતા બ્રાન્ચમાં કરવામાં આવી હતી. એમના બેંક મેનેજર દ્વારા બી એમને એ બ્રાન્ચમાં એકાઉન્ટ ખોલવાની મનાઈ કરેલી હતી. છતાં પૂજા જે પરિહત છે એની નવી બ્રાન્ચમાં આ સેલ્સ મેનેજર આવા અલગ અલગ મ્યુલ એકાઉન્ટ ધારકોને લઈને આવી અને એવા કરંટ એકાઉન્ટ ખોલાવતા હતા, જે એકાઉન્ટ ખોલાવવા માટે એમને 50,000 થી 1 લાખ જેટલું કમિશન મળ્યું. બેંકના કોઈ ઉચ્ચ અધિકારીઓના ધ્યાન ન કે મનાઈથી છતાં પણ આનો ઉપયોગ કરતા સાયબર ક્રાઇમની તપાસમાં સામેલ પણ બેંક દ્વારા જે મેં પહેલા કહ્યું કે આની ઓલરેડી ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી રહી હતી આ બાબતમાં ઇન્ડસ્ટ્રીના જે નોડલ અધિકારી દ્વારા. કેમ કે આમે જ્યારે આ આઈએફએસસી કોડ દ્વારા સમન્વય પોર્ટલમાં સર્ચ કરવામાં આવ્યું છે તો આ જ પર્ટિક્યુલર બેંક પૂજાબેન જ્યાં બી કામ કરેલું છે ત્યાં 400 થી વધારે એવા અકાઉન્ટ ખુલેલા છે, જેમાં ઘણી બધી ઓનલાઈન કમ્પ્લેનો મળેલી છે. તેમની ઇન્ટરનલ ઇન્ક્વાયરી ચાલી હતી, એમનો એમ્પ્લોયી કોડ બંધ કરવામાં આવ્યો હતો અને પછી એમની ટ્રાન્સફર કરવામાં આવી હતી. તો આ એક મોટા પાયે ઇન્ડસ્ટ્રી બેંકમાં એક લૂપહોલ લાગી રહ્યો છે, કેમ કે ભાવનગરમાં હવે આવી જ પરિસ્થિતિ સામે આવી હતી જેમાં બેંક મેનેજર ઇન્વોલ્વ હતા અને ઘણા બધા એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા. આ ઉપરાંત સુરતમાં બી આવી એક ઘટના બનેલી છે. એટલે એ બાબતમાં બેંકનું એક રેગ્યુલેશન છે એ થોડું વીક લાગી રહ્યું છે. સર, આ કોના કોન્ટેક્ટમાં હતા 3 બેંક કર્મચારી? આ 2 ફરાર આરોપી છે હાલમાં. એક લાખીપુરા આકીબ કરીને આરોપી છે, એમની સાથે આ સંકલ્પમાં હતા અને જે બેંક મુખ્ય મેનેજર છે પૂજા એ આ આકીબના સંપર્કમાં રહીને આવા બધા અકાઉન્ટ ખોલાવતા. એ કોણ છે?
એ હાલમાં ફરાર આરોપી છે અને મૂળ એ પાલિતાણાના છે, જે આ અકાઉન્ટમાં જે પૈસા નાખવાનું અને બધું કામ કરાવતા હતા, જે ચાઇનીઝના સંપર્કમાં છે. સર, આ બેંક કર્મચારીઓ મૂળ એકાઉન્ટ માટે કસ્ટમર્સ કઈ રીતે બોલતા હતા, કઈ રીતે આ જે બી કસ્ટમર છે, જેમ કે જેને મૂળ એકાઉન્ટમાં મોટી માત્રામાં જરૂર હોય છે, એવા લોકો જે આકીબ જેવા છે, અને આ સેલ્સ મેનેજર મહેશ તારાણી, એ સેલ્સ મેનેજર હોય એટલે આવી રીતનો બિઝનેસ જે લાવવો હોય, અલગ અલગ લોકોના સંપર્કમાં રહીને એવી રીતના લોકોને લાવો, તો જે એજન્ટ હોય, અને એ એજન્ટો અલગ અલગ લોકોને આવા જે થોડું ઓછું ભણેલા હોય કે જેમને પૈસાની જરૂર હોય, એવા લોકોને પૈસાની લાલચ આપીને કે ગેમિંગનો પૈસો આવશે એવું કહીને આવા અકાઉન્ટ બનાવવામાં આવતા. આ બેંક કર્મચારીઓ કેટલા સમય ક્યાં પ્રમાણે કેટલા એકાઉન્ટો ખોલાવ્યા હતા? પ્રાથમિક તપાસની સામે આવ્યું છે કે 1.5 થી 2 વર્ષથી આવા એક્ટિવિટીમાં સંડોવાયેલા હતા, અને મેં એક FIU ઇન્ડિયાને બી રિપોર્ટ કરેલો છે કે પર્ટિક્યુલરલી આ જ IFSC કોડ જે મુજબ જે બેંકમાં કામ કરેલું છે, તો એની વિરુદ્ધમાં કેટલા STR રિપોર્ટ જનરેટ થયા છે એ